દર્શક મિત્રો, હું છું આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય LG બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આજે જે મહેમાન આપના માટે વાનગી લઈને આવ્યા છે, સમર સ્પેશિયલ વાનગી લઈને આવ્યા છે. ફ્રેન્ડ્સ, હવે ઉનાળાની શરૂઆત થઈ જાય ને એટલે આપણા ઘરમાં કેરી આવવાની શરૂઆત થઈ જાય. અને હવે જો આપણા ઘરમાં કેરી હોય એટલે આપણી ગુજરાતી પરંપરા અને સ્વાદની અનોખી ઓળખ એટલે ફજેતો. આપણે એકવાર તો ફજેતો ટ્રાય કરીએ ને કરીએ જ. એટલે કહી શકાય કે કેરીની મીઠાશ ભળે, સાથે સાથે આ જે બેઝિક મસાલાની સાથે આ વાનગી રેડી થવાની છે. ખૂબ જ સરળ રીતે અમારા મહેમાન આ વાનગી આપના સુધી પહોંચાડવા જઈ રહ્યા છે. એટલે કહેવાય ને, ગરમા ગરમ ભાતની સાથે જે પીરસવામાં આવે ને એવી મસ્ત મજાની વાનગી આજે તમારા માટે અમારા મહેમાન લઈને આવ્યા છે. તો બસ માણીએ આપણી સ્વાદિષ્ટ સફરને અને કરીએ આજના કાર્યક્રમની શુભ શરૂઆત. દર્શક મિત્રો, આજે ફરી એકવાર વાનગીના રસોડે નૈનાબેન આપણી સાથે જોડાઈ ગયા છે. નૈનાબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વાનગીના રસોડે. થેન્ક યુ સો મચ. તો આજે તો તમે મસ્ત આમ સમર સ્પેશિયલ વાનગી લઈને આવ્યા છો, એટલે જેટલા પણ મેંગો લવર્સ હશે એને તો આજે મજા પડવાની છે. શ્યોર. યસ. અને અત્યારે કેરી એકદમ અવેલેબલ હોય છે, પ્લસ પાકી કેરીનો આપણે એનો ઉપયોગ કરવાનો છે. ઓકે. અને તમે કહું એમ ભાત સાથે ખૂબ જ સરસ લાગે છે. અને ઉનાળામાં ગરમીના કારણે જે લૂ લાગતી હોય છે એની સામે આ પ્રોટેક્ટ કરે છે. યસ. તો હવે મારા જેવા ઘણા બધાએ છે ને દહીંના મસાલા કરીને એવી રીતના ખાધું હશે, બરાબર? ઓથેન્ટિક વાનગી છે. ઘણાના ઘરમાં એ ચણાનો લોટ અને દહીં નાખીને થાય છે. આપણે ખાલી સિમ્પલ એને પાણીમાં જ કેરીનો પલ્પ નાખીને આપણે એને કરીશું. અને એમાં બી આજે હું કંઈક થોડુંક અલગ રીતે કરવાનું છે કે મારા ઘરે મારા મમ્મી, મારા દાદી આવી રીતે બનાવતા હતા કે આપણે કેરીનો રસ તો કાઢીએ છીએ, બરાબર, પછી આપણે આ જે ગોટલા છોતરા હોય છે ને એ ફેંકી દઈએ છીએ. આપણે એનો પણ ઉપયોગ કરવાના છે. એટલે નૈનાબેન, વેસ્ટમાંથી બેસ્ટ આજે બનવાનું છે. યસ. ગુજરાતીઓનો સ્વભાવ હોય છે ને કરકસર કરવાનો, તો એ તમે કહી શકો છો કે કશું વેસ્ટ નહીં જવા દેવાનું, બરાબર ને? તો આપણે શરૂઆત ચોક્કસ કરીએ શરૂઆત. એના માટે આ મેં લગભગ 3-4 કેરી આપણે કાપીને એનો પલ્પ કાઢી લીધેલો છે અને એના ગોટલા અને છોતરા લીધેલા છે. પહેલા કેરી ધોઈ નાખવાની સરસ, પછી એનો યુઝ કરવાનો. અને તમારે જો આ રીતે ના યુઝ કરવો હોય તો તમે જે રસ કાઢતા હો છો એ રસનો જ પલ્પ તમે 1 વાડકી લઈ શકો છો અને એની સામે 2 વાડકી પાણી લેવાનું છે. એટલે અત્યારે આપણે હવે આની અંદર 2 વાડકી પાણી એડ કરીશું અને એને બરાબર મસળીને ધોઈ કાઢીશું. ધોઈને પછી એને ગાળવાનું છે, કારણ કે કેરીમાં રેસા હોય છે એટલે રેસા ના આવવા જોઈએ. એના માટે એને પછી છેલ્લે ગાળી લઈશું આપણે. પાણી તમારે જોઈતું લઈ શકાય, પણ આને છે ને એકદમ પાતળો નથી બનાવવાનો. થોડોક આપણી કઢી હોય ને, કઢી ટાઈપ, કઢીથી સહેજ પાતળું એવું એનું પ્રમાણ રાખવાનું છે. અને હવે આપણે એને આ રીતે મસળી લઈશું, બરાબર મસળી. કારણ કે તમે ગમે એટલું ગોટલામાંથી ચપ્પાથી તમે કાપીને કેરી કાઢી લેશો પણ તો બી એમાં થોડુંક તો હોય છે જ, એનો પલ્પ થોડુંક તો રહી જ જાય છે. જુઓ, એનો તરત જ કલર ચેન્જ થવા માંડ્યો છે અને થોડું ઘટ બી થવા માંડ્યું છે. અને તમે 2-3 વખત બી આવી રીતના ધોઈને યુઝ કરી શકો છો. ફરી આ તમે ગાળી લીધું તો આપણે એને ગાળી લઈશું અને પાછું ફરી એમાં થોડું પાણી નાખીશું. આવી રીતના એનો યુઝ કરવાનો છે. ઓકે. એટલે બરાબર એનું બધું પલ્પ આમાં આવી જશે. અને આ તમે કેરીની સિઝનમાં જ તમને આ ખાવા મળે. એટલે હું દર્શક મિત્રોને કહીશ કે ચોક્કસથી તમે આ બનાવજો, તમને ખરેખર ભાવશે. યસ. અને નૈનાબેન, મારા ને તમારા ઘરમાં તો ખરેખર આ ફજેતો એટલે પહેલી પસંદ આવી જ જાય ઉનાળાની ઋતુમાં. શ્યોર. એકવાર તો બનાવીએ જ. બનાવ. અને મારા ઘરે તો અમે કેરીનો રસ કાઢીએ ત્યારે ચોક્કસ આ રીતે ફજેતો જ બનાવીએ. દાળ કે એવું કશું જ ના બનાવીએ એમાં. બસ આવી રીતના આપણે એને ગાળી લેવાનો છે. તમે જોઈ શકો છો કે હજી બી એમાંથી થોડું પલ્પ નીકળી રહ્યો છે. એટલે આપણે બધું જ એને વ્યવસ્થિત મસળીને લઈ લઈશું. ઓકે. એને ગાળવો જરૂરી છે, નહીંતર રેસા આવશે તો તમને જમવાની મજા નહીં આવે. એટલે ખાટા મીઠા સ્વાદનું સંયોજન થાય ને એટલે ભોજનનો સ્વાદ અનેરો જ બને. થઈ જાય.
આમાં એક ખરું કે આપણે કેસર કેરીનો ઉપયોગ કરીએ, કેસર કે હાફૂસ, તો એનો ટેસ્ટ થોડો ગળ્યો હોય છે. યસ. તો તમારે થોડું બેલેન્સ કરવા માટે આમાં ખટાશ પણ નાખવી પડશે. ઓકે. અને ધારો કે તમે કોઈ બીજી કેરીનો યુઝ કરો, બદામ છે કે એવી કોઈ પણ કેરી, તો એ કેરીમાં થોડી ખટાશ હોય છે, તો પછી તમે ખટાશ ના નાખો તો ચાલે. ઓકે. કૃતિબેન, આપણો પલ્પ બનીને તૈયાર છે, લગભગ 2 વાટકી જેવો છે. ઓકે. હવે આપણે એમાં એને વઘાર કરીશું. જેમ આપણે કઢીમાં ઘીનો વઘાર કરીએ છીએ ને, એવી રીતે આમાં ઘીનો વઘાર કરવાનો, તેલનો નહીં કરવાનો. એનો ટેસ્ટ આખો અલગ લાગશે. અને બહુ જ ઓછા ઘીમાં કરવાનું છે. એકદમ એક નાની ચમચી જ આપણે ઘીમાં આમાં એડ કરીશું. અને કઢીમાં આપણે મેથી નાખતા હોઈએ છીએ, પણ આમાં મેથી નથી નાખવાની. એ સિવાય રાઈ જીરું નાખવાનું છે આપણે. પહેલાં આપણે એમાં સૂકું લાલ મરચું નાખીશું એક. એટલે બધા જ બેઝિક જ મસાલા. બેઝિક મસાલા જે આપણા ઘરમાં અવેલેબલ હોય છે જ. એટલે બધા ઇઝીલી બનાવી શકો છો. ત્યાં સુધી આપણે પહેલાં આમાં આપણે મીઠું અને બીજા બધા બેઝિક મસાલા કરી લઈએ. આ પ્રમાણે મીઠું નાખીશું, થોડીક હળદર. આમાં ધાણા જીરું થોડુંક આગળ પડતું નાખવાનું છે, એનો ટેસ્ટ સારો આવે છે. અને ગળપણ માટે મેં આમાં ગોળ લીધો છે. તમે ખાંડ લઈ શકો છો, પણ અગેન આપણે હેલ્થનું વિચારીએ તો ખાંડ વર્સિસ ગોળમાં આપણે પહેલા ગોળને પસંદ કરીશું. ગોળને જ પ્રાધાન્ય મળે. યસ. અને કેરી ગળી હોય છે નો ડાઉટ, પણ તો બી થોડું ગળપણ આપણે એમાં એડ કરીશું. તમારા ટેસ્ટ પ્રમાણે તમે નાખી શકો. ઘણાને ગળ્યું ઓછું ભાવે, ખાટું ભાવતું હોય તો તમે ગોળ ઓછો નાખો તો ચાલશે. અને આપણે થોડો એમાં આમચૂર પાવડર નાખીશું, કારણ કે એટલી બધી ખટાશ નથી હોતી ને કેરીમાં, એટલા માટે આપણે જોઈતું હોય એમાં આમચૂર પાવડર, અથવા તો તમે લીંબુનો રસ પણ નાખી શકો છો. પણ લીંબુનો રસ ટોટલી ફજેતો બની જાય પછી નાખવાનું છે. અને પછી છેલ્લે આપણે એમાં લીલા મસાલા નાખીશું. સહેજા મરચું ગરમ થાય એટલે આપણે એમાં રાઈ નાખીશું. રાઈ તતડી જાય એટલે પછી થોડુંક જીરું નાખીશું. આમાં જીરાનો ટેસ્ટ ખરેખર સરસ આવે છે, એટલે જીરું થોડુંક આગળ પડતું લેવાનું છે. તો નૈનાબેન, આપણે એલજી બાંધાની જ હિંગ અત્યારે યુઝ કરી રહ્યા છે, એટલે હેલ્થ માટે પણ બેસ્ટ છે અને ટેસ્ટમાં પણ એ કમાલ કરે છે. યસ યસ. હિંગ વગરનો વઘાર અધૂરો છે. યસ. આમાં આપણે એક ચમચી ભરીને લાલ મરચું અને આ હિંગ એડ કરીશું. આ જીરું તતડી ગયું છે અને એમાં આપણે આવી રીતના હિંગ નાખી દઈશું અને લાલ મરચું નાખી દઈશું. આ બધો વઘાર આપણો થઈ ગયો છે. હવે આપણે એમાં આ ફજેતો એડ કરીશું. તમને એમ લાગે કે ના તો બધું વધારે જાડું લાગે છે, આપણે એને 5 મિનિટ ઉકાળવાનું છે, તો તમે એમાં થોડું પાણી નાખી શકો છો. પણ થોડોક ઠીક હશે ને તો તમે ભાત જોડે ખાશો તો વધારે સરસ લાગશે. પેલું ભાત અને ફજેતો અલગ પડી જશે. કૃતિબેન, હવે આપણે આમાં લીલા મસાલા એડ કરીશું. જે મીઠો લીમડો ખૂબ જ જરૂરી છે, એનાથી તેનો ટેસ્ટ સરસ આવશે. એટલે આપણે થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું. તમે તીખું ખાતા હોય એ પ્રમાણે લીલા મરચાંના એડ કરી શકો છો. અમે એક લીલું મરચું ઝીણું સમારીને નાખ્યું છે અને થોડી કોથમીર છે. કોથમીર આમાં જરૂરી છે. એટલે આપણે આમ થોડું તો ઘટ જ રાખીશું. હા, થોડું ઘટ જ રાખવાનું છે. અને એને વધારે ઉકાળવાની પણ જરૂર નથી, 5 જ મિનિટ ઉકાળવાનું છે, એટલે બધા મસાલા એમાં સરસ ભળી જાય. તમારે ઘરે ગેસ્ટ આવે તો આ કંઈક અલગ પ્રકારની વાનગી તમે સર્વ કરી શકો. એની સુગંધ પણ આવવા માંડી છે. યસ. મીઠો લીમડો, જીરું અને કેરી, એની પોતાની અલગ સુગંધ આવે છે. બસ આ 5 મિનિટ ઉકળે પછી આપણે એને સર્વ કરીશું. ઓકે. તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો કે ખૂબ જ સરળ રીત પણ છે, ક્વિક પણ થઈ જાય છે. એટલે
કોઈ મગજમાં વિચાર ના આવતો હોય કે આજે શું બનાવવું, અને કેરી તો આપણા ઘરમાં અવેલેબલ હોય જ, તો પછી વિચાર્યા વગર ફટોફટ આ રેસીપી તમારે જોઈને કરી શકાય. શું કેવું નૈનાબેન? સાચી વાત છે. અને આ એટલી ઝડપથી બની જાય છે. અને ધારો કે તમારી પાસે આવી રીતે ગોટલા છોતરાનો યુઝ ના કરવો હોય, તમારી પાસે રસ વધ્યો હોય તો તમે બીજે દિવસે એનો ફજેતો પણ કરી શકો છો. અરે વાહ! એ ફ્રીજમાં એક દિવસ તો રસ રહી શકે, એ જ રસનો તમે ફજેતો બનાવી દો. વાવ! તો આ આપણો ફજેતો તૈયાર થઈ ગયો છે. આપણે હવે એને સર્વ કરીશું. યસ. કૃતિબેન, આપણો ફજેતો તૈયાર થઈ ગયો છે. આપણે એને સર્વ કરીશું. એ વખતે થોડી કોથમીર આપણે ઉપરથી ભભરાવી દઈશું. તો તૈયાર છે એકદમ ઇઝી અને જલ્દી બનતો ફજેતો. યસ. તો આવી ઇન્સ્ટન્ટ વાનગી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડી છે નૈનાબેન, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, ફજેતો રેડી થઈ ગયો છે. તો આજે જ તમે પણ ઘરે એકવાર ટ્રાય કરજો જ. અને ઉનાળાની ઋતુમાં જો ઠંડક મેળવવી હોય, કંઈક અલગ ખાવાની ઈચ્છા થઈ હોય તો આપણા માટે આ બેસ્ટ ઓપ્શન છે. તો અચૂકથી ટ્રાય કરજો. અને હવે બીજી વાનગી પણ એકદમ ઇઝી જ છે, એ બનાવશે નૈનાબેન. શું છે નામ વાનગીનું એ જાણીએ, પણ થોડીક રાહ જોઈએ. મળીએ છે એક નાનકડા બ્રેક બાદ. ફજેતો બનાવવાની સામગ્રી: કેરીનો પલ્પ, પાણી, મીઠું, મરચું, ધાણા જીરું, ગોળ, રાઈ, હળદર, હિંગ, લીલા મરચાં, લીંબુ, આમચૂર પાવડર, મીઠો લીમડો, કોથમીર.